અમદાવાદ પ્લેન દુર્ઘટના બાદ હવે સુરત મનપા પ્રશાસન જાગ્યું છે। એરપોર્ટને નડતરરૂપ 27 પૈકી 5 ઇમારતોનો રીસર્વે શરૂ કરવામાં આવ્યો છે। મનપાની ટીમે નડતરરૂપ ઇમારતોનો રીસર્વે શરૂ કર્યો છે। પાલના કાસા રિવેરા વેસુના કે પીએમ ટેરા પ્રોજેક્ટ સામે કાર્યવાહી કરવામાં આવી છે, જ્યારે સેલેસ્ટિયલ ડ્રીમ્સ પ્રોજેક્ટનો પણ મનપાએ રીસર્વે શરૂ કર્યો છે અને આસપાસના જે 36 ફ્લેટ છે તેને ખાલી કરવા પણ આદેશ કરવામાં આવ્યો છે। દુર્ઘટના બાદ હવે જે મનપા છે તે સફાળું જાગ્યું છે। કાસા રિવેરામાં મનપાએ નોટિસ ચિપકાવી છે, ખાલી નહીં કરો તો પાણીનું કનેક્શન કાપી નાખવા માટે ઉલ્લેખ કરવામાં આવ્યો। કાસા રિવેરામાં રહેતા બિલ્ડર રામદેવ ભાદરકાનો દાવો, એરપોર્ટની એનઓસી બાદ કાસા રિવેરાનું કરાયું છે બાંધકામ। તો મનપાએ નોટિસ ફટકારી છે અને ત્યારબાદ જે કાસા રિવેરાના બિલ્ડર છે તેઓએ દાવો કર્યો કે એરપોર્ટની એનઓસી લીધી હતી, મંજૂરી લેવામાં આવી હતી અને તે સમયે કોઈ નડતરરૂપ જગ્યા નહોતી અને ત્યારબાદ બાંધકામ કરવામાં આવ્યું છે।